હવે આગળ વાત કરીએ તો ખેડૂતોને સશક્ત કરવા શરૂ કરાયેલા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનને તાપીમાં શાનદાર પ્રતિસાદ। ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ગત તારીખ 29 મેથી 12 જૂન સુધીમાં દેશભરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરાયું છે। તાપી જિલ્લામાં પણ આ અભિયાન વિવિધ ગામોમાં ચાલી રહ્યું છે, જેને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાથી શરૂ થયેલ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હજુ સુધી જિલ્લાના ડોલવણ તાલુકાના 12 ગામો, વાલોડ તાલુકાના 15 ગામો, સોનગઢ તાલુકાના 12, વ્યારા તાલુકાના 10 ગામો અને નિઝર તાલુકાના 4 ગામોમાં ખેડૂતો પાસે સીધા જઈને ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ અધિકારીઓ દ્વારા વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, પાકોમાં રોગ જીવાત નિયંત્રણ, પ્રાકૃતિક ખેતી, સોઇલ હેલ્થ કાર્ડ, પશુપાલન, કૃષિ અને સંલગ્ન વ્યવસાય થકી ઉદ્યોગ સાહસિકતા વિકાસ તથા કૃષિ અને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે। આ સાથે ખેડૂતોને ખેતી તેમજ સંલગ્ન વ્યવસાયોનું સીધી ચર્ચા દ્વારા નિરાકરણ આપવામાં આવી રહ્યું છે, જેમાં હજુ સુધી 11,000 જેટલા ખેડૂત ભાઈ બહેનોએ ઉમંગભેર ભાગ લઈ ખેતી પશુપાલન ક્ષેત્રે કંઈ નવું મેળવ્યાનો અહેસાસ કરી રહ્યા છે। મારું નામ જસુબેન વી ગામિત, ગામ બેડકાદુર। તારીખ 5 ના રોજ કૃષિ સંકલ્પ યાત્રામાં તાલુકા કક્ષાથી સર લોકોએ આવીને ઘણી બધી માહિતી આપી અમારા ખેડૂતોને। એમાં ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે અને બાગાયત ખેતી કેવી રીતના બાગાયત ખેતીમાં કેવી રીતના સહાય મળે એની પણ જાણકારી મળી, મચ્છી ઉદ્યોગની પણ જાણકારી મળી અને ડાંગર પાકની પણ જાણકારી મળી, જીવાતો પડે તો શું કરવાનું એની માહિતી મળી। એના બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું અને તાલુકાના કક્ષાથી આવેલા અધિકારીઓનો પણ આભાર માનું છું કે અમારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ પાછા વાળવા માટે ગામે ગામ જે રથયાત્રા ફરે છે, ઘણી બધી પ્રચાર માટે ફરે છે, ઘણી બધી અમારા ખેડૂતોને માહિતી મળી। એના માટે હું સરકારનો અને